એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં એવું માનવામાં આવતું હતું કે શાસક પક્ષ માટે ચૂંટણી એ અગ્નિ પરીક્ષા છે। 5 વર્ષની સત્તામાં જો નેતાઓ લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ થયા હશે તો જ પ્રજા તેમને ફરી મોકો આપશે એવું શાસક પક્ષના નેતા વિચારતા અને વિચારને કારણે પ્રજાલક્ષી કામો પણ થતા અને 5 વર્ષના સમયગાળા દરમિયાન વિપક્ષ પણ શાસકોના કામો પર ચાંપતી નજર રાખતું। એક સમયગાળો એ પણ હતો કે જ્યારે ચૂંટણીના માહોલમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે એક મજબૂત પણ સ્વસ્થ સ્પર્ધા જોવા મળતી, પરંતુ એ સમય બદલાઈ ગયો છે અને મજબૂત સ્પર્ધા તો ઠીક, પણ સ્પર્ધામાં વિરોધીઓનું અસ્તિત્વ જ ખતમ કરી નાખવાની એક ખતરનાક જીદ જોવા મળી રહી છે। મહેસાણામાં એક વ્યક્તિએ વિપક્ષના ઉમેદવારની રીતસરની 80 લાખ રૂપિયાની બોલી લગાવી દીધી। જોકે એ વિપક્ષના ઉમેદવારે બજારમાં પોતાની જાતને વેચવા મૂકી નહોતી, ત્યારે એ ઉમેદવાર કે જેને 80 લાખ રૂપિયાની લાલચ મળી તેમ છતાં કઈ રીતે ચૂંટણી લડવા માટે તે મક્કમ રહ્યો એના વિશે અને બંને વચ્ચે થયેલી વાતચીતના વાયરલ કોલ રેકોર્ડિંગ વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફક્ત મજાક અને ઔપચારિકતા બનીને રહી ગઈ છે। ચૂંટણીનું મેદાન એક ખુલ્લું બજાર બની ગયું છે અને ઉમેદવારો જાણે પોતે કોઈ ચીજ વસ્તુ હોય એમ ખરીદાઈ રહ્યા છે, વેચાઈ રહ્યા છે। ત્યારે સાંભળીએ એક કોલ રેકોર્ડિંગ કે જ્યાં મહેસાણાના વોર્ડ નંબર 11ના વિપક્ષના ઉમેદવારને એક વ્યક્તિ ફોન કરે છે, 80 લાખ રૂપિયાની લાલચ આપે છે તેને તેનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે, કઈ રીતે તેને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે, સાંભળીએ આ વાયરલ ઓડિયોમાં। તો પછી આ લોકો તને જીતવા નહીં દે, એના કરતાં 80 લાખ લઈને તારી જિંદગી બનાવી નાખ। મારે કશું લેવાનું નહીં, હું તો તને સારા માટે ફોન કર્યો, પણ વાપરો મારે 1 રૂપિયો લેવા નહીં તારામાંથી। મારા જિગ્નેશભાઈ, પણ મારે તમને ચોખ્ખું ચાટ તો કીધું કે મારા ગમે તે જેટલું થાય મારે પાછી ખેંચવાનું નહીં છે। મારી વાત સાંભળ, જો હારી ગયા ને પછી આ લોકો હેરાન કરશે એના કરતાં 80 લાખ લઈને આપણે લાઈફ સેટ કરી લેવાય। બધા બીજેપીમાં, બધા પોલિટિક્સમાં જો આ યજ્ઞેશભાઈ 200 કરોડના માલિક હતા, અત્યારે 4000 કરોડના માલિક, બધા રૂપિયા માટે જ અંદર આવે છે। પછી તારી ઈચ્છા કરવું હોય તો મને કહેજે, હું ગમે તે છેવ હજારીને તને હું છૂટું કરી દઈશ। કારણ કે 80 લાખ મળતા હોય ને બધા 80 લાખમાં તને 28,000 રૂપિયા વ્યાજ આવે, બરાબર, 28,000માં તારું ઘર બી ચાલે ને બીજો ધંધો બી તું સેટ કરી શકે। અને એવું નથી આપણા હાથમાંથી આ વાત જતી રહી, નેક્સ્ટ ટાઈમ આપણે પાછા પડીશું અંદર, પાછા 5 કરોડ લઈશું। શું લે ગભરાઈ છે તું? પહેલી વારમાં 70-80 મળતો લઈને છૂટો થઈ જાય। હું તને સારા માટે કહું છું, મારે કશું લેવાનું નહીં તાજુ કરોડ આલે ને તોય મારે પાછું નહીં ખેંચવું, એ તમે સમજો વાતને જિગ્નેશભાઈ। હવે તારી ઈચ્છા, બાકી અત્યારે જો આ ટાઈમ જે છે ને તારો, એ તાર રૂપિયા બની જશે તારા। અને પાછળ એવું નથી, પાછળ 5 વર્ષ પછી પાછી બીજી આવવાની જ છે, એમાં આપણે પાછા કૂદીશું। આપણે રૂપિયા હોય ને તો તાકાતથી કૂદે, અત્યારે આપણે રૂપિયા નથી, સમજતું? બાકી તારી ઈચ્છા, મારે યાર એક ઈચ્છા, બાકી જો એના 80 લાખ આવે ને, એના 80 લાખ આવે ને કે 70 કે 50 જે બી આપતો હોય તને, એ અત્યારે તું 5 વર્ષ સેવિંગ કર ને, પછી આપણે તાકાતથી લડીએ તો આપણે 10 કરોડ બી માગી શકીએ। મને 2-3 જણાએ આવી સલાહ આપી, તારું નામ મેં કોઈ નહીં આપ્યું। મને કે અત્યારે પૈસા આવતા હોય ને બસ ખેંચી જ લેવાય, બધા રૂપિયા બનાવવા માટે આમાં પડે છે। અને સમજી લે મારી વાત સાંભળ, તું બીજેપીનું જ આમાં શું છે વર્ચસ્વ વધારે છે, કારણ કે હિન્દુત્વ માટે કામ એને કર્યું છે। મારા વોર્ડની અંદર વાપરો મારી વાત, મારા વોર્ડની અંદર અત્યારે હાલ મહેસાણા વોર્ડ નંબર 11ની અંદર હું અત્યારે હાલ છેલ્લા 3 થી 4 મહિનાથી કામ કરી રહ્યો છું, બરોબર છે ના? આટલું બધું જયારે સમજી લો કે ક્યારે બોલાતું ખબર છે, જયારે તમે જીતના ઉમેદવાર હો ને, એટલે આ ભાઈ મારી વાત સાંભળ, આ ઇમરાન ખેડાવાલા છે ને અમદાવાદમાં, એની સામે પેલો ઉભો હતો ને અમર પેલો છોકરો, ને જોરદાર રેલી કાઢી હતી, ભાઈને હવા હતી કે બીજેપીની સામે ફાઇટ મારી દઈ, ના નીકળી, અને પેલો છે ને 6 કરોડ આવતો હતો, 6 કરોડ બી ગયા અને સીટ બી ગઈ। એના કરતા હું તને બે સલાહ આપું, એવું હોય તો રાત્રે શાંતિથી ફોન કર મને। 70-80 લાખમાં જો તારે વાત ના કરી હોય તો મને કે હું કોકના તું તને વાત કરીને ઊંચું કરાવી દઉં, બોલ। 80 લાખ રૂપિયા બગા ઓછી કિંમત નથી। વિચારી લે તું, મને શાંતિથી કહેજે, મારે કોઈ લેવા દેવા નહીં તારામાં। હું તો તને એક બ્રાહ્મણ તરીકે સલાહ આપું છું, ભલે ત્યાં જો બાજ્યો હતો ને તો ત્યાં જો અત્યારે ઉભો રહેવા આવ્યો છું। પણ જિગ્નેશ જો સમજી લે, તારી લાઈફ બની જશે। તમારે પાછળ 5 વર્ષ પછી પણ મારે તમને શું કહું છું, તમને લાગે છે કે પૈસાને લઈને વેચી જઈશ? તમને કોઈ અંગલ આટલા વર્ષોથી તમે મને ઓળખો છો? અલ્યા તું સમજતો નથી, પૈસા માટે જ આ બધા પોલિટિક્સમાં બધા ઘૂસે છે। જો હર્ષ સંઘવી જે છે એ શું છે? આ પોલિટિક્સ જ છે બધા। આપણે જે તું આ એન્ટ્રી કરી ને, યજ્ઞેશભાઈ શું હતા, કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા, એના પપ્પાએ 40 વર્ષ કામ કર્યું હતું। યજ્ઞેશભાઈ
લાત મારી હતી તરત જ એ યજ્ઞેશ પૈસા માટે કાકા લાત મારી ઘરે હતી. છે? આ રૂપિયાનો ખેલ છે બકા. નહીં, પણ યજ્ઞેશ કાકા તમારા જોડે છે? ના એ તો અલગ છે. હું તો બહાર ઉભો છું પેટ્રોલ પેટ્રોલ ભરાવા. એવું છે? મારી વાત સાંભળ. જો તારી જિંદગીનો દસકો છે આ, સમજી લે 5 વર્ષ પછી આપણે છે ને 80 લાખ હોય ને એની જગ્યાએ આપણી જોડે 2 કરોડ થઈ ગયા. 2 કરોડ પછી તું ફાઇટમાં ને તો બીજા 10 આપણે પડાવી શકીએ. જિંદગી આમ જ ચાલશે. બાકી તારી ઈચ્છા બકા. બાકી જો આપણે હારી ગયા ને તો આ લોકો તને હેરાન કરીને જીવવા નહીં દે ને અને તું હેરાન થઈ જઈશ. બાકી હું તને સારી સલાહ આપીશ કે 80 લાખ લઈને આપણે ઊભું થઈ જવાય. 80 લાખ એટલે બકા નાની સુની કિંમત નથી. હું આખી જિંદગી નહીં કમાઈ શકું તો તું નહીં કમાઈ શકે. આટલી તું શાંતિથી મને વિચારીને ફોન કરું ગાડીમાં. મારી વાતના હોબળો યાર. મારા આખા મહેસાણાની અંદર કે અત્યાર સુધી કોઈ ઉમેદવારને આટલો ઓફર નહીં મળી યાર. એ તું સમજતો નથી. એ લોકોને તારાથી ખતરો વધારે છે. પણ તમને કોની માહિતી પહોંચાડી યાર? અરે બધું મળે યાર આપણને યાર. હું એક્ઝેક્ટલી જોડે ફરતો તો વચ્ચે પોલિટિક્સમાં મારા ટચ નહીં હોય. સમજતું. અને એ લોકો બી તને ખોટું નથી કહેતા. સત્તા તો બીજેપીની દેશ છે બધા, પણ હારીને આપણે છે ને દુશ્મન બનવું ખોટું છે. એના કરતાં રૂપિયા લઈને આપણે રાજા બનવું સારું કહેવાય. હું તને સાચી સલાહ આપું, પછી તારી ઈચ્છા. તમારું બરોબર છે, પણ યાર મારું મન નહીં કહેતું એટલે હું નહીં કરું કઈ કોઈ બી સંજોગે હવે. અરે આ ગાંડા લક્ષ્મી ઘરે આવે ને તો મોઢું ધોવા ના જવાય. સમજો તું ભાઈ કેટલું પેટ્રોલ ભર્યું? 4000 રાખું. એક 4 લાખ પેટીએમ એક કરી લીધો. અહીંયા હા કાકી બંધ કરી દે. હું તને સારી સલાહ આપું છું. બાકી તારી ઈચ્છા. તારે વાત ના કરવી હોય તો તારા ઘરે તને પૈસા આવી જશે, હું સેટિંગ કરાવી દઉં. લે બાકી જો આવો મોકો મને મળતો ને બધા તો હું જે આ મજૂરી કરું છું ને એના કરતાં બેઠા બેઠા ખાઉં ઘરે. 38,000 રૂપિયા 28,000 રૂપિયા મહિને વ્યાજ કોને કીધું યાર? અને આપણે ધંધો કરી અલગથી. બોલ તારે કરવું હોય તો તું મને શાંતિથી ફોન કર, હું તને કરાવી દઈશ. અને આપણે 70-80 લાખ એ લોકો કહે છે ને તો આપણે એક દોઢે આપણે ખેંચાવડાવીએ અને આપી બી દેશે એ રીતે. બોલ તું વિચારી લે, તારા મમ્મી પપ્પા જોડે તું વાત કરી લે. બાકી આમાં કેવું થશે ખબર છે કે જો હારી ગયા પછી ને બકા કોઈ તારો હાથ પકડવા કોઈ નહીં આવે. ભલે ને ગોપાલ ઇટાલિયા ગમે તે બકા મોટી વાત કરે એ કે લાઈફ ટાઈમ તને ખાવાનું પૂરું પાડે કે તને સપોર્ટ નહીં કરે. સમજી લેજે. હા હું તને મારો અનુભવ કહું છું. હું તને આપણે હારી ગયા ને બકા પછી કોઈ હાથ પકડવા નહીં આવે. એના કરતા ઇટ ઇઝ બેટર કે 70-80 લાખ ની છૂટું થઈ જવાય. પણ હવે ફોર્મ પાછું ખેંચવાનું નથી આપણે. નેક્સ્ટ ટાઈમ છે ને આપણે આના કરતા વધારે માં પાડીશું. અત્યારે શું આપણે જો રૂપિયા નથી ને એટલે આપણે તૂટેલા છીએ. સમજી લેતી. અને આપણે એવું હોય ને તો એની જોડે આપણે એ તને બીજેપીમાં ટિકિટ આપવાનું ખેંચે જ નહીં લોકો તો ટિકિટ લઈ લઈશું આપણે બીજેપીમાં. મારે નહીં યાર હોબળો મારી વાત. હું યાર પોલિટિકલ માણસ નથી. તમે સમજો વાત ને. હું પોલિટિક્સમાં છું. મારી પોલિટિકલ માણસ નથી બરાબર છે તારી વાત, પણ રૂપિયા લઈને બધા જિંદગીમાં ઊંચું આવી જવાનું. સમજી લે. બીજી વાર આપણે લડવું હોય ને તો આપણા ખિસ્સામાં 50 પેટી જોઈએ. સમજી લે તું. હું તને એમ કહેવા માંગુ છું. આપણે ક્યાં લાઈફ ટાઈમ એવું કીધું છે કે આપમાંથી અમે લોકો નહીં લડીએ. નેક્સ્ટ ટાઈમ પછી લડીશું આપણે. રૂપિયા તો હોવા જોઈએ આપણા ખિસ્સામાં. એના રૂપિયા આપણે એને મારવાનો. બાકી તારી ઈચ્છા. હું તો તને સલાહ આપી હું તો છૂટી જઈશ. વિચારીને મને કહેજે તારે કરવું હોય હું કરાવી દઈશ તને. બરાબર. રાત્રે તારા મમ્મી પપ્પાને બધાને વિચાર લે કે 70-80 ની ઓફર આવે એક્સેપ્ટ કરી લેવાય કે તો મને કહેજે. કરી જ લેવાય હું તો કહું છું. બોલ. હલો. તું વિચારીને મને કે લોકોનું ના બર તારી જો હાર થઈ ગઈ ને બકા કોઈ ચા પીવડાવાય કોઈ નહીં આવે. આ મારા શબ્દ યાદ રાખજે તું. આ રૂપિયા હશે ને તો બધા પગે પડવા આવશે. તારી ઈચ્છા. સમજી ગયો. તારે વાત ના કરવી હોય તો મને કહેજે હું તને સેવ કરી દઉં અહીંયા બેઠા બેઠા. તને ઘરે પૈસા મળી જશે. બરાબર. તું તારે વિચારીને કે ના કરવું હોય તો વાંધો નહીં અને કરવું હોય તો મને કહેજે હું કરાવી દઈશ તને. હલો. સારું. હેલો. હું શાંતિથી વિચાર. ઉતાવળ ના કર. મારે તો હું તો કોઈને વોટ નહીં હાલતો. બીજેપીને નહીં હાલતો, નહીં કોંગ્રેસને, નહીં કોઈને. આપણે હું તો વોટ નહીં હાલતો. એટલે તું પડ્યો ને બકા તારી જિંદગી બની જાય. મારે કશું લેવાનું નહીં અંદરથી.
સમજી ગયો તું? આટલી જ વાત થાય એમાં. રૂપિયા લઈને બકા જિંદગી બનાવી લેવાની. આગળ રૂપિયા હશે ને તો જ દુનિયા ચાલશે. અત્યારથી જોવો જોઈ લે, બરાબર? 70-80 નું છે ને, કોઈને ખાલી બેંકમાં વ્યાજ પૂછી લે કે 80 લાખ હોય મારી જોડે કેટલું વ્યાજ આવે કે દર મહિને કહીએ, પૂછી લે જા ખાલી, બરાબર? શાંતિથી વિચારીને મને કહે, અને કોઈ ઉતાવળ ના કરતો, બરાબર? સાંજે કે કાલ ફોન કર મને શાંતિથી. તો જે રીતે આખો ઓડિયો તમે સાંભળ્યો, એ વ્યક્તિ વારંવાર આ વિપક્ષના ઉમેદવારને કહી રહ્યો છે કે જો બકા લડવું હોય તો ખિસ્સામાં 50 પેટી તો જોઈએ જ. રૂપિયા લઈને જિંદગી બનાવી લેવાની બકા, પછી ફરી ચૂંટણી આવી જાય અને ફરી પૈસા બનાવી લેવાના. વિપક્ષનો ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચે એના માટે કઈ હદ સુધી શાસક પક્ષ જઈ રહ્યું છે તે આપ જુઓ. કેવું પદ્ધતિસર રીતે તેને સમજાવવામાં આવી રહ્યું છે કે 80 લાખ રૂપિયાની જો તે એફડી પણ બનાવી લીધી હોય તો તેનું વ્યાજ આવે, વ્યાજથી તારું ઘર પણ ચાલે, તું તારો ધંધો પણ શરૂ કરી શકે. આજે 80 લાખ તારો ભાવ છે, કાલે તારે ચૂંટણી આવે એટલે કરોડ માંગવાના, અને એમ કરતા કરતા ધીમે ધીમે પોતાની વેલ્યુ વધારતા જવાની. જો કે નવાઈની વાત એ છે કે આ તમામ તમાશા અને આ તમામ ખેલ એ ચૂંટણી પંચથી અજાણ હોય તેવું તો બિલકુલ શક્ય નથી. ઉમેદવારને લાલચ આપતા કોલ રેકોર્ડિંગ વાયરલ થાય કે ઉમેદવારને ધમકી આપતા વિડીયો વાયરલ થતા હોય, ચૂંટણી પંચ શા માટે કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું તે એક સવાલ છે. ચૂંટણી પંચને જો વિપક્ષ ફરિયાદ કરવા જાય છે, જ્યારે આવેદનપત્ર આપે છે, તો એ આવેદન અપાઈ ગયા પછી આગળ શું થાય છે તે એક સવાલ છે. શું આવેદનો ફક્ત કાગળ પર જ રહી જાય છે? સરેઆમ લોકશાહીની લાજ ગુજરાતમાં લૂંટાઈ રહી છે, ત્યારે ચૂંટણી પંચ શા માટે મૌન બની રહ્યું છે? શા માટે ફક્ત ધૃતરાષ્ટ્ર થઈને જોઈ રહ્યું છે? જે લોકો જવાબદાર છે એ જ સમસ્યા સામે આંખ આડા કાન કરી રાખશે તો આ સ્થિતિમાં સુધાર કોણ લાવશે? દિવસે ને દિવસે લોકશાહીની હત્યા કરનારા લોકોને સજા કોણ આપશે? ગુજરાતમાં લોકશાહી હવે ક્યાં સુધી સલામત રહેશે? આ બધા હાલ સવાલો છે, અને આ સવાલોના તો કોઈ જવાબ છે નહીં. તો રાહ જોવાની છે ફક્ત ચૂંટણીના પરિણામોની અને એ દિવસની કે જ્યારે દરેકના હિસાબ બરાબર થશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.